તો આજે આપણે બનાવવાના છે ભાવનગર સ્પેશિયલ દાળ ખાખરા। તો અહીં મેં 5 પ્રકારની દાળ લીધી છે। અહીં મેં એક વાટકાનું માપ રાખીને બધી દાળ લીધી છે। તો 1 વાટકો તુવેર દાળ, 1 વાટકો મૈસૂર દાળ, અડધો વાટકો ચણાની દાળ અને 1 વાટકો મગની દાળ। અહીં તમે ચપટી અડદની દાળ પણ નાખી શકો છો। બધી જ દાળને મિક્સ કરી સારી રીતે વોશ કરી લેવાની છે। પછી તેમાં થોડું પાણી અને મીઠું નાખીને દાળને બાફવા માટે મૂકી દેવાની છે। અહીં આપણી દાળ બફાય ત્યાં સુધીમાં બધા વેજીટેબલ છે તે કટ કરી નાખવાના છે। અહીં મેં કોબી, ગાજર, કેપ્સિકમ અને ટમેટા લીધા છે। પછી એક તપેલામાં તેલ આવી જાય એટલે પછી તેમાં બધા વેજીટેબલ્સ છે તેને આપણે સાંતળવા દેવાના છે। અને આ બાજુ આપણા વેજીટેબલ ચડે ત્યાં સુધીમાં જો અહીં આપણી દાળ પણ સારી રીતે બફાઈ ગઈ છે, એકદમ રાળ બફાય ત્યાં સુધી એને બફાવા દેવાની છે, કેમ કે એમાં બ્લેન્ડર નથી ફેરવવાનું। અને આપણા બધા વેજીટેબલ છે તે મસ્ત સંતળાઈ ગયા છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચટણી પાવડર નાખી દેવાનું છે। અને પછી આપણી જે દાળ છે બફાયેલી તે પણ એમાં મિક્સ કરી દઈશું। જરૂરિયાત પ્રમાણે કન્સિસ્ટન્સી સારી રહે એ પ્રમાણે તેમાં પાણી એડ કરી દેવાનું છે। હવે આપણે બધા દાળના મસાલા છે એમાં નાખી દઈશું। હળદર પાવડર નાખીશું, ગળ નાખીશું। દાળ સારી રીતે ઉકળી જાય પછી એમાં આપણે વઘાર કરવાનો છે। તો તેલનો વઘારમાં રાઈ, જીરું નાખી ચટણી નાખીને સારી રીતે વઘાર કરી લઈશું। હવે આપણી દાળને છે 5 થી 10 મિનિટ ઉકાળશું, ત્યાં સુધીમાં બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેમાં એડ કરી દઈશું। સૌથી પહેલાં આપણે નાખીશું લીંબુ। અહીં તમે ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો છો, જેમ કે કાજુ, બદામ, ખારેક અને સૂકી દ્રાક્ષ। ત્યારબાદ આપણે એડ કરીશું દાળમાં મસાલા, સિંગ અને ગાર્નિશિંગ માટે ધાણા એડ કરીને સારી રીતે દાળને મિક્સ કરી દેવાની છે। અહીં આપણી દાળ ખાખરાની દાળ છે તે એકદમ રેડી થઈ ગઈ છે। હવે દાળ ખાખરા બનાવવા માટે સૌપ્રથમ ખાખરાને આપણે ભૂકો કરી નાખવાનો છે। ત્યારબાદ એમાં જે આપણે દાળ ખાખરાની દાળ છે તેને એડ કરી દેવાની છે। ત્યારબાદ જો તમને ભાવે તો ઉપરથી તમે કાંદા, ટમેટા પણ એડ કરી શકો છો। અહીં આપણી દાળ ખાખરાની રેસીપી એકદમ કમ્પ્લીટ થાય છે। તમને રેસીપી કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો। ને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં।